વિરામ બાદ ફરી આપ સૌનું સ્વાગત છે। સુરતના સાંસદ મુકેશ દલાલે રાજ્યના વાહન વ્યવહાર મંત્રી અને ગૃહમંત્રી હર્ષ સંઘવીને પત્ર લખી સુરતથી કુંભ મેળા માટે બસ સેવાનું આરંભ કરવા વિનંતી કરી છે। આ સંદર્ભમાં તેમણે કુંભ મેળા માટેની હાલની બસ સેવા માટે થયેલા સકારાત્મક પ્રતિસાદ અને સુરત અને દક્ષિણ ગુજરાતના શ્રદ્ધાળુઓ માટે મહત્વનું માર્ગદર્શન રજૂ કર્યું છે। સાંસદ મુકેશ દલાલે ગુજરાતના રાજ્યમંત્રીઓના નામ એક પત્ર લખી જણાવ્યું છે કે હાલમાં અમેરિકા, યુરોપ અને અન્ય દેશો સહિત ભારતમાં સૌથી મોટો ધાર્મિક મેળો પ્રયાગરાજ કુંભ મેળો ચાલી રહ્યો છે। કુંભ મેળાની આ ઐતિહાસિક પરંપરા અને પ્રસિદ્ધિ દુનિયાભરમાં જાણીતી છે। પ્રયાગરાજ કુંભ મેળો 144 વર્ષ પછી ચાલી રહ્યો છે અને આ માટે હજારો શ્રદ્ધાળુએ સંખ્યાબંધ યાત્રા પર નીકળ્યા છે। કુંભ મેળામાં મોટા પ્રમાણમાં લોકો સ્નાન અને પૂજા અર્ચના માટે આવી રહ્યા છે। આ વર્ષે આ યાત્રા માટે શ્રદ્ધાળુઓના પ્રવાહમાં વિદેશી અને તેમજ સ્થાનિક યાત્રિકોની મોટી સંખ્યા રહી છે। ગુજરાતના લોકોને કુંભ મેળા માટે જોડાવાનું સરળ બનાવવા માટે અમદાવાદથી પ્રયાગરાજ સુધીની બસ સેવા શરૂ કરવામાં આવી છે। આ યોજના ગુજરાતી શ્રદ્ધાળુઓ માટે ખૂબ ઉપયોગી અને લાભદાયક છે। આ સેવાનું જવાબદાર અધિકારીઓને અભિનંદન પણ પાઠવવામાં આવ્યો છે। મુકેશ દલાલે પત્રમાં જણાવ્યું છે કે સુરતના અનેક લોકો, ખાસ કરીને દક્ષિણ ગુજરાતના શ્રદ્ધાળુ સુરતથી પ્રયાગરાજ સુધી બસ સેવા શરૂ કરવા માટે રજૂઆત કરી રહ્યા છે। તેઓએ જણાવ્યું છે કે અમદાવાદથી બસો શરૂ થઈ છે। જો સુરતથી પણ આવી રીતે જ બસ શરૂ કરવામાં આવે તો અહીંયાના લોકો પણ સુરતથી પ્રયાગરાજ સુધી જઈ શકશે। સાંસદ મુકેશ દલાલે વિશેષ રીતે વિનંતી કરી છે કે સુરતથી પ્રયાગરાજ માટે વોલ્વો બસ સેવામાં આરંભ થવું જોઈએ। આ કાયદાકીય અને વ્યવહારિક દ્રષ્ટિએ સૌથી શ્રેષ્ઠ માર્ગદર્શક રહેશે, જેમાં શ્રદ્ધાળુઓને ઘર બેઠા ગંગા સ્નાન જેવી અનોખી યાત્રા સદભાવથી મળશે।